નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરી કોલેજના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લેબર કોસ્ટિંગમાં આપણે ફોર્મ્યુલાવાળા એક મેથડ આપણે પૂરી કરી, જેમાં 4 ફોર્મ્યુલા હતી: રોવેન પ્લાન, હેલ્સી પ્લાન, પીસ વેજ સિસ્ટમ અને ટાઈમ વેજ સિસ્ટમ. આ એક સમ તમારે એક્ઝામમાં હશે. એના ઓરમાં એક બીજી મેથડનો સમ હશે જે એનાથી અલગ જ છે. લેબર ટર્નઓવર રેટના હશે. તો એ ઓની કમ્પેરિઝનમાં થોડા ઇઝી છે. તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7. ફોલોઈંગ particulars has been obtained from the labor department of Dhruvi sugar factory for March 2003. માર્ચના કેટલા દિવસો હોય? 31. યાદ રાખજો. Find out the labor turnover rate and the equivalent annual turnover rate according to replacement method. ટર્નઓવર રેટ ફાઇન્ડ આઉટ કરવાના છે ત્રણેય મેથડના, અને ઇક્વિવેલન્ટ એન્યુઅલ ટર્નઓવર રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે, પણ એ કેનો હતો કે રિપ્લેસમેન્ટ મેથડ. ટોટલ આમાં 3 મેથડ છે, ખ્યાલ છે ને? આગળ આપણે ફોર્મ્યુલા લખાવી છે: રિપ્લેસમેન્ટ મેથડ, પછી સેપરેશન મેથડ અને ફ્લક્સ મેથડ. તો આમાં આપણે ખાલી એક રિપ્લેસમેન્ટ મેથડ જ કીધું છે. રિપ્લેસમેન્ટ મેથડનો લેબર ટર્નઓવર રેટ અને ઇક્વિવેલન્ટ એન્યુઅલ ટર્નઓવર રેટ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ડિટેલ્સ આપેલી છે. નંબર 1, વર્ક એટ ધી બિગિનિંગ Number 1, work at the beginning 600. Number 2, work at the end 400. આ બધા એમ્પ્લોઈઝ આપેલા છે. નંબર ઓફ વર્કર્સ. Number 3, number of workers retired 20. Number of workers resign, કાઢી નાખ્યા હોય એવા 10. વર્કર ડિસમિસ, છૂટા કરી નાખ્યા હોય એવા 15. વર્ક ન્યૂ એપોઇન્ટેડ ઓન વેકેન્ટ પોસ્ટ, નવા નિમણૂક કરેલા 50 છે. ન્યૂલી રિક્રુટેડ ડ્યુ ટુ ધી એક્સપાન્શન, કંપનીએ ફેક્ટરીમાં વધારે એક્સપાન્શન એટલે વિસ્તરણ કરેલું છે. બાજુમાં જગ્યા હશે તો એમાં કંઈક બીજો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, તો એમાંય 30 ભર્યા છે. ખાસ ધ્યાન રાખવાનું, એક્સપાન્શન શબ્દ આવે એટલે એ આંકડો ક્યારેય ધ્યાનમાં લેવાનો નહીં, કારણ કે આપણે જે વધારાનો વિસ્તાર કર્યો છે એનું કાઉન્ટ કરવાનું નથી. એટલે કે આ 30 જે આપ્યા છે એને તમારે ધ્યાનમાં લેવાના નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફોર્મ્યુલા છે રિપ્લેસમેન્ટ મેથડથી ફાઇન્ડ આઉટ કરવાનો છે લેબર ટર્નઓવર રેટ. તો એની ફોર્મ્યુલા શું છે કે નંબર ઓફ વર્ક્સ રિપ્લેસ્ડ ડિવાઇડેડ બાય એવરેજ નંબર ઓફ વર્કર્સ. એટલે કે બધાયમાં એવરેજ નંબર ઓફ વર્કર્સ તો જોશે, એટલે આપણે ફર્સ્ટમાં જ ફાઇન્ડ આઉટ કરી નાખવાના. એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇઝ ઇક્વલ ટુ બિગિનિંગ વર્કર્સ એટલે કે શરૂઆતમાં હોય પ્લસ એન્ડિંગ વર્કર્સ આખરના ડિવાઇડેડ બાય 2. બિગિનિંગ વર્કર્સ 600 પ્લસ એન્ડિંગના 400 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 500 વર્કર્સ. હવે ફોર્મ્યુલા નંબર 1, રિપ્લેસમેન્ટ મેથડ, LTR લેબર ટર્નઓવર રેટ, અને LTR શોર્ટમાં કહેવાય, is equal to number of workers replaced divided by average number of workers multiply by 100. તો ન્યૂ વર્ક રિપ્લેસ્ડ એટલે કે કારખાનામાં આવ્યા કેટલા, તો ન્યૂ જે એપોઇન્ટ કરેલા હોય એને આપણે ધ્યાનમાં રાખવાના છે. કેટલા છે? 50. તો આપણે લખ્યા 50 અને એવરેજ આપણને કેટલા મળ્યા? 500 મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ આન્સર કેટલો મળ્યો? 10%.
હવે એનું ઇક્વિવેલન્ટ કીધું છે. Equivalent annual LTR is equal to LTR by any above method. તો અહીંયા આપણને કહી દીધું છે કે રિપ્લેસમેન્ટ મેથડ, તો આપણે આ કાઢી નાખી છે LTR by replacement method divided by days of month multiply by 365. તો 10 LTR નો જો આન્સર કેટલો આવ્યો છે 10 અને days of month તમે જો અહીંયા જોશો તો તમને માર્ચ મંથ નું કીધું છે ડિટેલ્સ. તો માર્ચ ના કેટલા ડેઝ હોય 31 multiply by 365 is equal to 118%. તો આ રીતે તમને ઇક્વિવેલન્ટ એન્યુઅલ LTR મળી જાય. આ ફર્સ્ટ સમ હતું એટલે એક જ મેથડ પૂછી હતી. એક્ઝામમાં તમને કદાચ 3 મેથડ પૂછશે. તો નેક્સ્ટ સમ આપણે જોઈએ ત્રણેય મેથડ હોય એવો. ક્વેશ્ચન નંબર 8. Following is the information regarding Labor Department of Mafatlal Company. Find out labor turnover rate according to separation method, replacement method and combined or flux method. અને combined પણ કહેવાય, flux પણ કહેવાય. And D. Equivalent annual labor turnover rate as per replacement method. એટલે કે આપણે ઇક્વિવેલન્ટ એન્યુઅલ લેબર ટર્નઓવર પણ ફાઇન્ડ આઉટ કરવાનું છે, પણ એક જ મેથડ રિપ્લેસમેન્ટ મેથડ થી. ડિટેલ્સ કઈ આપેલી છે તો કે નંબર 1 નંબર ઓફ વર્કર્સ એઝ ઓન ડેટ 1/3/2006 260 વર્કર્સ. 1/3 એટલે કે ઓપનિંગ કહેવાય, બિગિનિંગ કહેવાય. નંબર ઓફ વર્કર્સ રિઝાઇન એટલે કે કામ મૂકી અને નીકળી ગયા હોય, રિઝાઇન કર્યું હોય સ્વૈચ્છિક, એવા 30 છે. એટલે તો જો એ કારખાનામાંથી ગયા કહેવાય. ડિસમિસ કર્યા એટલે કાઢી નાખ્યા એવા 10 છે. એન્ડ રિટાયર્ડ થયા, અમુક પોલિસી રાખી કે આટલી એજ પછી ના થાય તો એને રિટાયર્ડ કરી નાખવાના એવા 4 છે. તો કંપનીમાંથી ગયા કેટલા કહેવાય તો કે 30 + 10 + 4. નંબર ઓફ વર્કર્સ ન્યુલી એપોઇન્ટેડ, નવા એપોઇન્ટ કર્યા છે 136. ખાસ ધ્યાનમાં રાખવાનું 136 ન્યુલી એપોઇન્ટમેન્ટ છે. એમાં 100 વર્કર્સ વેર એપોઇન્ટેડ ડ્યુ ટુ ધી એક્સપાન્શન પ્લાન્સ. 136 ન્યૂ એપોઇન્ટેડ કરેલા છે, એમાંથી 100 તો શેના છે તો કે પ્લાન એક્સપાન્શન એટલે કે વિસ્તરણ કરે છે ને એના છે. તો મેં તમને કીધું કે વિસ્તરણ એક્સપાન્શન એવો શબ્દ આવે એ આપણે ધ્યાનમાં લેવાના નથી. તો 136 માંથી તમે આ 100 કાઢી નાખો તો કેટલા વધે 36 જ આપણે ધ્યાનમાં રાખવાના છે. Number of workers as on date 31st March 2006 340. એટલે કે આ એન્ડિંગ વર્કર્સ આપેલા છે. આટલી ડિટેલ્સ આપેલી છે. આ મેક્સિમમ સમ છે, આના અંદર મેક્સિમમ એન્ટ્રી આવી જાય છે. આ એક્ઝામની દ્રષ્ટિએ બેસ્ટ સમ ગણાય. એટલે ખાસ ધ્યાન રાખી અને આ સમનું કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખજો અને ફરીથી 1-2 વખત આ સમની પ્રેક્ટિસ કરી નાખજો. ચલો પહેલા જ સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ એવરેજ નંબર ઓફ વર્કર્સ ઇઝ ઇક્વલ ટુ બિગિનિંગ વર્કર્સ પ્લસ એન્ડિંગ વર્કર્સ ડિવાઇડેડ બાય 2. તો બિગિનિંગ એટલે કે અહીંયા આપેલા છે 1 માર્ચના 260 પ્લસ એન્ડિંગના 340 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 300 વર્કર્સ. Number 1 separation method LTR is equal to number of workers separations divided by average number of workers multiply by 100. Separation એટલે કે નીકળી ગયા હોય, છૂટા થઈ ગયા હોય કંપનીમાંથી. તો કંપનીમાંથી ગયા હોય એવા કેટલા છે તો કે રિઝાઇન થયા એવા 30.
ડિસમિસ કરી દીધા હોય, છૂટા કરી દીધા હોય એવા 10 અને રિટાયર્ડ થયા છે 4. તો આ ત્રણેયનો ટોટલ કરવાનો છે. આપણે અહીં લખ્યું 30 પ્લસ 10 પ્લસ 4 અને એવરેજ તો કેટલા છે 300 મલ્ટીપ્લાય બાય 100 ઇઝ ઇક્વલ ટુ 14.67%. આ આપણને સેપરેશન મેથડનું કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થઈ ગયું. નંબર 2, replacement method. LTR is equal to number of workers replacement divided by average number of workers multiplied by 100. તો ન્યૂ એપોઇન્ટ કર્યા છે 136, પણ આપણે 100 ધ્યાનમાં લેવાના નથી, તો આપણે કેટલા લેવાય 36. તો આપણે અહીં લખ્યા 36 અને એવરેજ તો છે 300 multiplied by 100 is equal to 12%. નંબર 3, flux method. તો એ ભાઈ કમ્બાઈન્ડ છે. Flux method LTR is equal to number of separation plus number of replacement divided by average number of workers. તો અહીંયા આપણે જોશું તો સેપરેશન નો કેટલો ટોટલ છે 44, તો અહીંયા લખ્યા 44 અને રિપ્લેસમેન્ટ કેટલા છે 36, તો અહીંયા લખ્યા આપણે 36 divided by 300 multiplied by 100 is equal to 26.67%. આપણે ઇક્વિવેલન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે પણ રિપ્લેસમેન્ટ મેથડ. So number 4, equivalent annual LTR is equal to LTR by replacement method divided by days of month multiplied by 365. તો LTR રિપ્લેસમેન્ટ મેથડનો આપણે જોવાનો છે. રિપ્લેસમેન્ટ મેથડનો LTR કેટલો આવ્યો 12% અને ડેઝ છે 31 અને 365 is equal to 141.29%. તો અહીંયા આપણો આ સમ પૂરો થઈ જાય અને લાસ્ટ એક સમ આ મેથડનો લઈ લઈ. ક્વેશ્ચન નંબર 9 એટલે બધું ખ્યાલ આવી જાય. ક્વેશ્ચન નંબર 9, following information has been obtained from a factory. Number 1, workers as on 1st January 2006 760. Number of workers who left the factory in January. Left એટલે છૂટા થઈ ગયા હોય 160. Total appointment made in January. Appointment એટલે કે ભરતી કરેલી હોય એવા 240 છે. Number 4, appointments made against new post. નવી પોસ્ટ, નવું કંઈક વધારાનું હશે એના માટેના 80 છે. તો આપણે વાત કરીએ એમ આ આપણે ધ્યાનમાં લેવાના છે નહીં. Calculate the labor turnover rate by joint method or flux method. એક જ કીધી છે આપણને flux method. તો first of all, average number of workers is equal to beginning workers plus ending workers divided by 2. beginning આપ્યા છે 760 પણ ending આપેલા નથી. ending workers નું આપણે કેલ્ક્યુલેશન કરેલું છે, ખાસ ધ્યાનમાં રાખજો. opening workers 1st જાન્યુઆરી એ કેટલા હતા 760. કારખાનામાંથી લેફ્ટ કેટલા તો કે 160 માઇનસ વર્કર્સ લેફ્ટ અને નવા કેટલા આવ્યા પ્લસ 240. તો ટોટલ એન્ડિંગમાં કેટલા હશે 840 હશે. તો અહીં આપણે એન્ડિંગની જગ્યાએ લખ્યા 840 divided by 2 is equal to 800. હવે આપણે ફ્લક્સ મેથડ LTR is equal to number of separation plus number of replacement divided by average number of workers multiplied by 100. તો number of separation એટલે લેફ્ટ થયા 160, તો લખ્યા 160. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા એન્ડિંગના વર્કર્સ જ્યારે તમે ફાઇન્ડ આઉટ કરતા હોય ત્યારે જો આપણે અહીંયા ટોટલ જેટલા હતા
એપોઇન્ટ કરેલા 240 લીધા હતા, પણ જ્યારે તમે સેપરેશન રિપ્લેસમેન્ટ લ્યો ફોર્મ્યુલામાં ત્યારે 240 નથી લેવાના, એમાંથી ઓલા જે એક્સપાન્શનના હોય હંમેશા લેસ કરીને ધ્યાનમાં લેવાય. એટલે કે ટોટલ એપોઇન્ટ 240 કર્યા છે ને, એમાં અગેન્સ્ટ એમાં ન્યૂ પોસ્ટના 80 છે, તો 240 માઇનસ 80 કરો તો અહીંયા રિપ્લેસમેન્ટમાં કેટલા મુકાય 160 divided by 800 multiplied by 100 is equal to 40%. અહીંયા જો આપણે ડિટેલ્સ બતાવેલી છે કે નંબર ઓફ રિપ્લેસમેન્ટ કઈ રીતે મળ્યા, તો 240 minus 80 is equal to 160. તો અહીંયા આ સમ કમ્પ્લીટ કરી અને લેબર કોસ્ટનું ચેપ્ટર આપણે પૂર્ણ કરીએ છીએ. તો આના આપણે 9 દાખલા કરાવેલા છે, મટીરિયલના અમુક દાખલા કરાવેલા છે, તો આ બે ચેપ્ટર તમારે વ્યવસ્થિત કરી લેવાના છે. બરાબર છે. ટોટલ આપણે કોસ્ટમાં 4 ચેપ્ટર છે, એમાંથી આ 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે નેક્સ્ટ સબ્જેક્ટ, નવા સબ્જેક્ટ સાથે નવો લેક્ચર હશે. થેન્ક યુ વેરી મચ.